તો નમસ્કાર ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત. તો જો તમે પણ ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય અને પેસ્ટિસાઇડ દવાના ડોઝ મારી અને થાકી ગયા હોય તો તમારા માટે ખાસ આ વિડીયો છે. તો એન્ડ સુધી બન્યા રહીજો. ખૂબ સરસ મજાનું રિઝલ્ટ અને જે ઓર્ગેનિક આ ખેડૂત મિત્રએ જે પદ્ધતિથી ખેતી કરેલી છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મળવાની છે. તો પહેલાં તમને જો ગામની વાત કરી દઉં તો કાજલિયાળા ગામ છે, વંથલી તાલુકો, અને જુનાગઢ જિલ્લાનું આ ગામ છે. અને લગભગ 3 થી 4 વર્ષ થયા અમારી આ જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની જે ઓર્ગેનિક બધી પ્રોડક્ટ, ખાતર છે, દવા છે, સ્પ્રે માટેની તમામ પ્રકારની દવાઓ વાપરી અને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મેળવેલું છે. તો પહેલાં તમને હે ને પાક બતાવી દો એટલે તમને હે ને મજા આવી જાય. તો આખા ખેતરની અંદર પહેલાં હે ને જે ઉનાળુ તલ કહેવાય ને, તલની ખેતી કરેલી છે. અને ખેડૂત મિત્ર સાથે પણ તમને પરિચય અપાવીશ કે કેટલો સમયથી આ બધી પ્રોડક્ટ વાપરે છે અને એને કેવું આની અંદર રિઝલ્ટ મળેલું છે અને એને કેવી મજા આવેલી છે આ બધી પ્રોડક્ટની અંદર. તો પહેલાં તમને હે ને આ તલીનો પાક બતાવી દઉં. તો બન્યા રહેજો વિડીયોમાં છેક સુધી. ખૂબ સરસ મજાની માહિતી આજે તમને મળવાની છે જો તમે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય તો, અને તમારી જમીનને સુધારવા માંગતા હોય તો મિત્રો આ છે ને અત્યારે તલીનું ખેતર છે જે અત્યારે 4 વીઘા જેવું તલીનું વાવેતર કરેલું છે. તો અંદર બધે તમને વિઝિટ કરાવીશ. એ પહેલાં હે ને ખેડૂત મિત્ર સાથે તમને થોડોક પરિચય અપાવી દઉં. તો નમસ્કાર. નમસ્તે. શું તમારું નામ? પિયુષ માળી. બરોબર, પિયુષ માળી. અને આ તમારું ગામ કયું છે? મોટા કાજલિયાળા. મોટા કાજલિયાળા. અને તાલુકો જિલ્લો કયો લાગે? તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. બરોબર. તો આની અંદર તમે કઈ ટ્રીટમેન્ટ કરેલી છે? એમાં અમે પાયાથી લઈને ફ્લાવરિંગ સુધીની જય પરિવર્તન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બરોડાની પ્રોડક્ટનો યુઝ કરેલ છે. બરોબર. તો મિત્રો આ રીતની પ્રોડક્ટ છે જેમાં ખાતર, સ્પ્રે અને ફ્લાવરિંગ માટે તમામ પ્રકારની આની અંદર પ્રોડક્ટ છે. તો તેની માહિતી તમને બધી આપી દઈશ. તો એ પહેલાં છે ને ખેડૂત મિત્ર સાથે જઈ અને આખા ખેતરની તમને વિઝિટ કરાવી દઉં જેથી તમને ખ્યાલ આવે કે તલની અત્યારે જે ફ્લાવરિંગ અને ઉત્પાદન આવે એમ છે એ આખો છોડ આપણે જોઈએ તો જ આપણને ખ્યાલ આવે. તો પહેલાં તમને છે ને વિઝિટ કરાવી દઉં ખેતરની. તો મિત્રો અત્યારે છે ને જો અહીંયા પાણી પાયેલું છે ધોરિયામાં તમે જોઈ શકો છો. અને શરૂઆતથી જ તમને છોડ બતાવતો જઈશ જેથી તમને ખ્યાલ આવે કે બધાય છોડની તંદુરસ્તી અને જે આ કહેવાય ને આ ડોડવા લાગેલા છે તમે જુઓ, વાહ ભાઈ વાહ. તો સરસ મજાનું ફ્લાવરિંગ અને છોડની અંદર સારામાં સારા તલના જે પૈડિયા લાગેલા છે તમે જોઈ શકો છો. તો સારામાં સારું રિઝલ્ટ મળવાનું છે આપણા ખેડૂત મિત્રને. તો પહેલેથી આપણી બધી ટ્રીટમેન્ટ કરેલી છે. તો આ તો ધોરિયાની બાજુનો જ છોડ છે અને તમે સમજી શકો છો કે બાજુનો છોડ કેવડો હોય, પણ અત્યારે હાઈટ જોવો એની. અને હવે તમને ફરતે બાજુ આંટો મરાવી અને તમામ છોડ બતાવી દઉં. તો અત્યારે આપણે છે ને ખેતરની બાજુમાં હાલ્યા જાય અને તમે પણ નજર કરતા રહેજો. જો સરસ મજાના પૈડિયા બંધાઈ ગયા છે અને આ તલ હુકાઈ ગયેલ છે. અને દાણા જુઓ, દાણાની ક્વોલિટી જુઓ તમે, ખૂબ સરસ મજાની દાણાની ક્વોલિટી છે. ઉનાળુ તલ. તો અત્યારે આ રીતનું ફ્લાવરિંગ અને પૈડિયા લાગેલા છે. અને હવે છે ને તમને વચારે જઈ અને બતાવી દઉં. અત્યારે ગરમીના જો વાત કરું ને તો લગભગ 42-45 ડિગ્રી સુધી તાપમાન જાય છે. તો તમે જ વિચાર કરો આની અંદર આવું સરસ મજાનું ફ્લાવરિંગ એટલે ભાઈ ગજબ. તો તમારે પણ રિઝલ્ટ આવું લેવું હોય ને તો બન્યા રહેજો છેક સુધી વિડીયોમાં. આપણી બધી પ્રોડક્ટની તમને માહિતી આપવાનો જ છું. અને આવી ગરમીમાં પણ ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે. અને હજી તો આપણે સેડ જ હાલ્યા જઈએ છીએ. વચારે તો ખૂબ મોટી બધી હાઈટ છે. ઊંચામાં ઊંચો છોડ જે હશે એનો તમને હું હમણાં સાઈઝ બતાવું અને કેટલી એમાં પૈડિયાની જે લાગણી છે આમાં ગજબ એમ. તો આપણે ખેતરની ઓલી સાઈડ હતા અને આ સાઈડ આવી ગયા છીએ. અને ઓલી સાઈડ કરતાં આ બાજુ જો પાક બહુ ખૂબ સરસ મજાનો લાગેલો છે અને ઉત્પાદન ખૂબ સરસ મજાનું મળવાનું છે. અને આ તડકાના હિસાબે હવે પાક ઉપર છે એટલે તમને પીડાશ થોડીક દેખાતી હશે. તો હવે અહીંયા છે ને શેડો પૂરો થાય છે અને અહીંયા તમને છે ને તલની હાઈટ બતાવી દો. જો અત્યારે આપણા ખેડૂત મિત્ર તલની વચારે ઊભા છે અને અમુક છોડ નહીં છાતીની હારો હાર છે. જો તમને નજીકથી બતાવું છે ને
છાતીની હારો હાર એટલા છોડ ઊભા છે અને ખૂબ સરસ મજાનું ફ્લાવરિંગ લાગેલું છે. ઉત્પાદન સારું એવું મળે એમ છે. તો તમે જો તલની ખેતી કરતા હોય ને તો ખાસ તમારા માટે આ વિડીયો છે. તો જરૂરથી કોન્ટેક નંબર ને બધું તમને આપીશ. તો હવે તમને છે ને જે પ્રોડક્ટ બતાવી હતી તેની તમામ માહિતી આપી દઉં. અને આ રીતનું સરસ મજાનું જે ફ્લાવરિંગ લાગેલું છે જોઈ શકો છો તમે બધાય છોડની અંદર એક હરખું. આ જુઓ તમે ઘણી ગણીને થાકી જાઓ એટલા પૈડિયા લાગેલા છે બધાની અંદર. તો અત્યારે તાપમાન ભયંકર છે છતાં પણ ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે ઉનાળુ તલની અંદર. તો તમે પણ જો આવું ઉત્પાદન અને સારું એવું રિઝલ્ટ લેવા માગતા હોય તો કોન્ટેક જરૂર કરજો, અને એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી. તો ખેડૂત મિત્રો, આખા ખેતરની તમને વિઝિટ કરાવી અને તેમાંનો આ એક છોડ જેની તમને હું હાઇટ બતાવી દઉં. તો જો અત્યારે અહીંયા મૂળિયેથી આપણે માપીએ છીએ અને ઉપર આપણા પિયુષભાઈએ પકડી રાખ્યું છે છોડની અંદર. તમે જોઈ શકો છો, તમને માપીને જ બતાવી દઉં. તો અત્યારે છોડની હાઇટ તમે જુઓ, અહીંયા 4 ફૂટ થઈ છે અને 4 ફૂટથી ઉપર, એટલે 5 ફૂટમાં થોડું એવું ઘટે છે, 3-4 ઇંચ જેવું. અને આમાં આ તમે તલની ક્વોલિટી જોવો. હવે ખોલો તો પિયુષભાઈ. આપણે પહેલાં તો સૂકેલા તલ તમને બતાવી દીધા હતા અને લીલી જે આ પીડિયું છે એની અંદર ક્વોલિટી જોવો તમે, છે ને. તો આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવેલું છે આપણા પિયુષભાઈએ. તો મિત્રો, આ હતું ખેતરનું રિઝલ્ટ અને મેં તમને જે પ્રોડક્ટ બતાવેલી હતી ઓર્ગેનિક તમામ પ્રોડક્ટ છે જે આ પાછળ તમે જોઈ શકો છો આપણા પિયુષભાઈએ વાપરેલી છે. તો તેની માહિતી હવે તમને આપી દઉં છું. તો અત્યારે પિયુષભાઈ જે હાથમાં લઈને બેઠા છે એ આપણું છે ભૂમિ પરિવર્તન. તો તેની અંદર માઇક્રો ન્યુટ્રિયન્સ જે જમીનમાં 16 પ્રકારના તત્વ જે આપણે ખાતર તરીકે નાખતા હોય, યુરિયા છે, ડીએપી છે, એનપીકે છે, તમામ પ્રકારના જે તમે ખાતરો નાખતા હો એ આ એક ખાતર તમે નાખો એટલે બધા કન્ટેન્ટ એની અંદર આવી જશે. 2.5 વીઘામાં થશે. 2.5 વીઘાની અંદર 2 થી 2.5 વીઘા સુધી તમે 250 ગ્રામનું આ જે બોટલ તમે જોઈ શકો છો એ વાપરી શકો છો. ખાતર મિક્સ કરી શકો અને પાણીમાં પાઈ શકો. બરોબર છે, પાણીમાં પાઈ પણ શકીએ અને ખાતર સાથે તમારે મિક્સ કરી અને છાંટવું હોય તો પણ છાંટી શકો. અને બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર, જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. સોઇલ હેલ્થ પાવર જેનું કામ એ છે કે જે આ પોષક તત્વ છે જમીનની અંદર પડેલા હોય એ મૂળ સુધી પહોંચાડવાનું કામ બેક્ટેરિયાનું હોય છે. તો એ તમામ પ્રકારના બેક્ટેરિયા આ આપણું સોઇલ હેલ્થ પાવર પૂરું પાડે છે. તો ખોરાક પહોંચાડવાનું કામ જે મૂળ સુધી કરતું હોય બેક્ટેરિયા એ આપણું સોઇલ હેલ્થ પાવર કરે છે. અને ત્યાર પછી જે તમને આ ફ્લાવરિંગ બતાવ્યું અને જે આ વૃદ્ધિ વિકાસ માટે, તો એના માટે છે આપણું પેલું બ્લૂમફાસ્ટ. તો આપણું આ જે બ્લૂમફાસ્ટ છે એનું કામ એવું છે કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છોડ આવે ત્યારે જ આનો ઉપયોગ કરવાનો છે. એની પહેલાં ક્રોપ પરિવર્તન વાપરવાનું છે. એ હું તમને બતાવું હમણાં. અત્યારે હાજર પ્રોડક્ટ બોટલ નથી, પણ હું તમને સાઈડમાં તમને બોટલ દેખાતી હશે તે રીતની બોટલ આવે છે. એ વૃદ્ધિ વિકાસ માટેની છે. અને જે આ બ્લૂમફાસ્ટ છે એનું કામ એવું છે કે જ્યારે તમારો ગમે તે પાક હોય, ગમે તે મોલ હોય, તેની અંદર ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છોડ આવે ત્યારે આપણું બ્લૂમફાસ્ટનો ઉપયોગ કરવાથી તમારું ફ્લાવરિંગ ખરતું અટકશે. ત્યાર પછી માદા ફૂલની સંખ્યા વધશે અને ફૂલની સંખ્યા વધવાથી તમારું ઉત્પાદન સારું એવું મળશે. અને જે આપણી પાક હોય તેની ક્વોલિટી, શાઇનિંગ, સાઇઝ વધારવાનું કામ આપણું આ બ્લૂમફાસ્ટ કરશે. અને જે સાઈડમાં તમને બોટલ દેખાતી હશે ક્રોપ પરિવર્તન. ક્રોપ પરિવર્તનનું કામ એ છે કે શરૂઆતની અંદર જ છોડનું વિકાસ અને ગ્રીનરી, છોડને ભરભરો બનાવવાનું કામ ક્રોપ પરિવર્તન કરશે. અને તમારો પાક જો પીળો પડતો હોય તો તેને પણ અટકાવશે અને સારું એવું વિકાસ કરાવશે. અને ત્યાર પછી આપણું છે ફંગી વોરિયર. તો ફંગી વોરિયરનું કામ એવું છે કે તમે એડવાન્સમાં પણ વાપરી શકો, જેથી કરી તમારા પાકની અંદર સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય, ગમે તેવી ફૂગ હોય તો તેને કંટ્રોલ કરવાનું કામ આપણું આ ફંગી વોરિયર કરશે. તે તમારે ક્રોપ પરિવર્તનની સાથે મિક્સ કરી અને સ્પ્રે કરી આપવાનો છે. અને ત્યાર પછી સાઈડમાં તમને બોટલ દેખાતી હશે જે પેસ્ટ ઓર્ગો. પેસ્ટ ઓર્ગોનું કામ એવું છે કે જે ચૂસિયા જીવાત છે આ પાકની અંદર ગમે ત્યારે સફેદ માખી હોય, લીલી પોપટી હોય,
ગમે તે ઉડતી જીવાત હોય તેને કંટ્રોલ કરવાનું કામ આપણી આ પેસ્ટોર્ગો કરે છે. તે પણ તમે એડવાન્સમાં વાપરી શકો છો. તો અત્યારે આપણા પિયુષભાઈએ આટલી બધી પ્રોડક્ટ આ તલની અંદર વાપરેલી છે અને જમીનજન્ય રોગ માટે અત્યારે લગભગ 3 થી 4 વર્ષથી આપણા પિયુષભાઈ આ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરે છે, બરાબર ને પિયુષભાઈ? એટલે જમીનજન્ય રોગ માટે એને કોઈ આ તલની અંદર પ્રોબ્લેમ આવ્યો નથી. પણ તમારે કદાચ જો જમીનજન્ય ગમે તે રોગ હોય તો એની માટે અમારું રૂટ પરિવર્તન આવે છે, જે તમારે આપણા ભૂમિ પરિવર્તનની સાથે એકવાર તમે પાઈ દો એટલે જમીનમાં ગમે તે તમારી તકલીફ હોય ને એનું સોલ્યુશન આપણું રૂટ પરિવર્તન કરી આપશે. પછી ફંગસ હોય, નિમાટોડ હોય, એવા બધા રોગને રૂટ પરિવર્તન કંટ્રોલ કરશે. તો તેના પણ ખૂબ સરસ મજાના રિઝલ્ટ આપણે મેળવેલા જ છે. યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો તમે જોઈ શકો છો, સર્ચ કરશો એટલે તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. તો આ રીતની આપણી ટ્રીટમેન્ટ હતી. તો મિત્રો, આપણા પિયુષભાઈ ખેડૂત મિત્ર જે છે એને ખૂબ સરસ મજાનું આ તલની અંદર, ઉનાળુ તલની અંદર રિઝલ્ટ મેળવેલું છે. તો તમે પણ જો આ બધી પ્રોડક્ટ વાપરવા માંગતા હો તો ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાતો હશે, જેની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઘર બેઠા તમારે પ્રોડક્ટ મંગાવવી હોય તો પણ તમે મંગાવી શકો છો. ઇન્ડિયામાં ગમે ત્યાં તમને પ્રોડક્ટ ઘર બેઠા મળી જશે. અને જો તમારે પિયુષભાઈ સાથે કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે પિયુષભાઈને પણ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. તો પિયુષભાઈ, તમારો મોબાઈલ નંબર? 98 તો પિયુષભાઈનો આ મોબાઈલ નંબર છે અને પ્રોડક્ટ મંગાવવા માટે મારો જો કોન્ટેક્ટ કરવો હોય તો ડિસ્પ્લેમાં તમને નંબર દેખાતો હશે, 9762680771. તો ઓનલાઈન પણ તમે પ્રોડક્ટ મંગાવી શકો છો. પેસ્ટિસાઇડના ડોઝ મારી અને થાકી ગયા હોય અને છતાં પણ તમને સારા એવા રિઝલ્ટ અને ઉત્પાદન ના મળતું હોય તો એકવાર ખાલી અમારી આ ટ્રીટમેન્ટ કરી જુઓ. ખૂબ સરસ મજાના ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણા રિઝલ્ટ મેળવેલા છે. તો એકવાર તમે પણ વાપરો અને ઓર્ગેનિક તરફ તમારા ખેતરને વાળો, તમારી જમીનને પણ સુધારો, સારું એવું ઉત્પાદન મેળવો અને તમારા દવાના ખર્ચને પણ ઘટાડો. વધુ માહિતી માટે જરૂરથી અમારો એકવાર કોન્ટેક્ટ કરજો. તો આવા જ વિડીયોને લઈને આપણી ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમામ ઓર્ગેનિક જે પાક છે, દવા છે, તેની માહિતી તમને મળતી રહેશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને જે કોઈ ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય તો તલની ખેતી આજનો વિડીયો હતો, તો કોઈને જરૂરિયાત હોય તો તેને પણ શેર જરૂરથી કરી દેજો. તો આવા જ વિડીયોને લઈને મળશું એક સારા એવા પાકને લઈને. તો ત્યાં સુધી બધાને મારા જય હિન્દ, જય ભારત.